કેમ છો બધા? જ્યોતિષ કિચનમાં આજે ગુંદાનું શાક બનવાનું છે. ચાલો બનાવીએ. એને માટે મેં અહીંયા 200 ગ્રામ જેવા એકદમ તાજા ગુંદા લીધા છે. હવે એને ધોઈ અને એની કેપ કાઢી આ રીતે ચપ્પાથી કાપી આપણે એનો ઠળિયો કાઢી નાખીશું, એટલે કે એનું સીડ્સ રિમૂવ કરી દઈશું. જુઓ, આ રીતે ચપ્પાથી આપણે એને 2 ભાગ કરી લેવાના છે. દરેક ગુંદાને આ રીતે આપણે 2 ભાગમાં કાપી લેવાના છે અને એના ઠળિયા કાઢી નાખીશું, જેથી કરીને આપણને આસાની રહે અને એમ પણ આ ચડી જશે એટલે આપણને ચીકાશ નહીં લાગે. હવે એને માટે મેં અહીંયા અડધો કપ બેસન લીધું છે. બેસનને આ રીતે કોરું જ શેકી લેવાનું છે. એમાં બિલકુલ કંઈ જ નાખવાનું નથી, ફક્ત કોરો લોટ આપણે ચણાનો શેકી લેવાનો છે. ગુંદા જ્યારે કાચી કેરીની સિઝન આવે છે ત્યારે બજારમાં સરસ મળતા હોય છે અને સિઝનમાં આપણે 1-2 વખત તો આપણે એનો ઉપયોગ આપણી રેસિપીમાં કરી જ લેવો જોઈએ. એ આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે. હવે આપણો લોટ શેકાઈ ગયો છે. આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું. જો તમને આ રેસિપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, તેમજ બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. મોટા 3થી 4 ચમચા જેટલું તેલ લઈશું, કારણ કે આપણે અહીંયા ગાડી લોટ કોરો શેકેલો છે અને આપણે ગુંદાને પહેલાં ચડવવાના છે. હવે એમાં 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું. જીરું શેકાઈ જાય એટલે એમાં હિંગ નાખીશું. મેં અહીંયા ગાડી 3 જેવા મરચાં જે મોરા છે તે કાપી લીધા છે, તેને પણ આપણે ઉમેરી લઈશું. હવે મરચાંને જરાક સાંતળી અને તરત જ આપણે કાપેલા ગુંદા ઉમેરી લઈશું. હવે આપણે આ ગુંદાને એક વખત બરાબર તેલમાં કોટ થઈ જાય રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને એની એ ચીકાશ છે તે બધી ધીરે ધીરે ઓછી થવા માંડે. જેમ ગુંદા ચડશે તેમ એની ચીકાશ પણ નીકળી જશે. હવે આપણે એમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી અને એને મિક્સ કરી હલાવી અને ઢાંકી દઈશું. ઢાંકીને લગભગ 2 થી 3 મિનિટ જેવું ચડવા દઈશું, કે જેથી કરીને ગુંદા આપણા સરસ ચડી જાય. એનો કલર પણ એ ચડી જશે તો બદલાઈ જશે, એટલે આપણને આમ ખ્યાલ પડી જ જશે કે ગુંદું ચડી ગયું છે. મેં આ ચેનલમાં બેસન વગરનું ગુંદાનું શાક પણ બનાવ્યું છે, તે પણ ખૂબ જ સરસ લાગે છે. તમે એ પણ એક વખત જરૂરથી ટ્રાય કરી જોજો. જુઓ, આપણા ગુંદા ચડી ગયા છે. હવે આપણે એક ગુંદાને કાઢી અને જરા ચેક કરી લેવાનું છે. જો એ ચડી ગયું હોય તો આપણે એમાં મસાલા કરી દઈશું. આ ગુંદાને ચડતા લગભગ 5 મિનિટ થઈ છે. આપણા ગુંદા અહીંયા ચડી ગયા છે, મેં ચેક કરી લીધું છે. હવે આપણે એમાં હળદર ઉમેરીશું. મેં અહીંયા 1/2 ટીસ્પૂન જેટલી હળદર લીધી છે અને 1 ટીસ્પૂન જેટલું મરચું ઉમેરીશું. આપણે જે મોરા મરચાં ઉમેર્યા છે તે તીખા નથી, એટલે આપણને મરચાંમાં વાંધો નહીં આવે. મેં ધાણા જીરું પણ અહીંયા ઉમેરી લીધું છે. હવે 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો પણ આપણે એડ કરી દઈશું. હવે આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું. અહીં આપણે અત્યારે ગુંદાના ભાગ જેટલો જ મસાલો નાખ્યો છે. હલાવીને આપણે બરાબર મિક્સ કરી લઈશું. 10-20 સેકન્ડ જેવું રહેવા દઈશું અને ત્યારબાદ આપણે એમાં આપણે જે શેક્યું છે બેસન તે આપણે અહીંયા ઉમેરી લઈશું. હવે આપણે એને બરાબર પહેલાં મિક્સ કરી લઈશું. બેસનને એક વખત મિક્સ કરી દઈશું, પછી આપણે એમાં મસાલો કરીશું. આપણું બેસન કોરું હતું એટલે જ આપણે અહીંયા તેલ વધારે લીધું હતું, અને વધારે તેલને કારણે આપણે ગુંદા પણ સરસ ચડી જાય, સ્ટીકી ના રહે, એકબીજાને ચોંટે ના. અને જ્યારે આપણે આ રીતે બેસન ઉમેરીએ ત્યારે બેસન પણ એ તેલ જે હતું એને શોષી લે, એટલે બધું જ આપણું સરસ ચડી જાય. હવે એને ઢાંકીને 1 મિનિટ જેવું રાખવાનું. 1 મિનિટ જેવું રાખવાથી બેસન થોડું ગુંદામાં સેટ થઈ જશે. હવે આપણે એમાં 1 લીંબુ નિતારી લઈશું. બેસનના ભાગનું સ્લાઇડ થોડુંક મીઠું પણ એડ કરીશું. મીઠું આપણે ગુંદાના ભાગનું જ્યારે ગુંદાને
ચડવ્યા તે વખતે નાખી દીધું છે, એટલે આપણે થોડુંક જ મીઠું અહીંયા ઉમેરવાનું છે. મીઠું, મરચું અહીંયા આ કાશ્મીરી મરચું લીધું છે મેં, જે તીખું નથી. થોડુંક ધાણા જીરું લીધું છે અને ગરમ મસાલો લીધો છે. હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું. આપણું ગુંદાનું શાક લગભગ તૈયાર છે, પણ આપણે એને હલાવી લઈશું બરાબર અને 1 મિનિટ જેવું આપણે એને જરા ઢાંકીને સિજાવા દઈશું, જેથી કરીને બધો મસાલો આપણો સેટ થઈ જાય. અહીંયા ધ્યાનમાં એ રાખવાનું કે આપણે જ્યારે બેસન ઉમેરીએ છીએ તે પહેલાં આપણા ગુંદા બરાબર ચડી ગયેલા હોવા જોઈએ. જો બરાબર આપણા ગુંદા ચડી ગયા હશે તો એ આપણને જરાય ચીકણા નહીં લાગે. હવે હું ખાંડ નાખવાનું ભૂલી ગઈ હતી. જ્યારે આપણે મીઠું, મરચું, હળદર બેસનના ભાગનું નાખ્યું તે જ વખતે આપણે ખાંડ નાખી લેવાની હતી, એટલે મેં અત્યારે નાખી લીધી છે. અને હવે એને મિક્સ કરી લઈશું. આપણે જો ગુંદાને બરાબર ચડવી લઈશું તો આપણને જરાય ચીકણા નહીં લાગે અને એનું સ્વાદ બહુ સરસ લાગશે. તમને પણ આ રેસીપી ભાવશે. 1 મિનિટ આને ઢાંકી અને જરાક સિજાવા દેવાનું છે કે જેથી કરીને બધા મસાલા બરાબર કૂક થઈ જાય. હવે આપણું ગુંદાનું શાક તૈયાર છે. હવે આપણે એને લીલા ધાણા નાખી અને હલાવીને સર્વ કરી લઈશું. જુઓ, એકદમ સરસ કોરું થઈ ગયું છે આપણું શાક. તમને જો આ રેસીપી ગમી હોય તો તમારા મિત્રોમાં તેમજ સંબંધીઓમાં શેર કરજો અને તમારી રેસીપી કેવી બની એ મને જરૂર કોમેન્ટ કરીને જણાવજો. ચલો બનાવો. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો, ફરી મળીશું.